આગળ વધીએ તો સુરત રેલવે સ્ટેશન પર એક માનસિક વ્યક્તિ દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો। માનસિક યુવક ટ્રેન પર ચડી અને આતંક મચાવતો હતો। લોકો દ્વારા તેને બચાવવા જતા ઇલેક્ટ્રિક વાયર પકડવાનો તેણે પ્રયત્ન કર્યો। માનસિક યુવકના હંગામાના કારણે 7 જેટલી ટ્રેન જે હતી તે મોડી પડી હતી। તો હંગામાને લઈ અને 7 જેટલી ટ્રેન મોડી પહોંચી હતી। સુરત રેલવે સ્ટેશન પર એક માનસિક વ્યક્તિ દ્વારા રીતસરનો હંગામો કરવામાં આવ્યો હતો। આ જે વ્યક્તિ છે તે ટ્રેન પર ચડી ગયો હતો અને રીતસરનો તેણે આતંક મચાવ્યો હતો। લોકો દ્વારા તેને બચાવવા જતા ઇલેક્ટ્રિક વાયર પકડવાનો પણ તેણે પ્રયત્ન કર્યો હતો। માનસિક રીતે આ યુવક સ્વસ્થ ન હોવાનું માલુમ પડ્યું હતું। આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, સુરત રેલવે સ્ટેશન માનસિક વ્યક્તિ દ્વારા હંગામો, શું વિગતો? બિલકુલ ચોક્કસપણે ધ્વનિ, જે રીતના સુરત રેલવે સ્ટેશન પરની ઘટના સામે આવી રહી છે, જ્યાં માનસિક વ્યક્તિએ ટ્રેન પર ચડી હંગામો મચાવ્યો હતો। બચાવવા જતા ઇલેક્ટ્રિક વાયર પકડવા જતા જે રીતના તાત્કાલિક લોકો દ્વારા તેને નીચે ઉતારી દેવામાં આવ્યો હતો। રેલવે પોલીસે યુવકનો જીવ બચાવ્યો હતો। હંગામાને લઈને 7 ટ્રેનો પણ મોડી થઈ હતી અને સમગ્ર ઘટનાનો વિડીયો પણ જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। યુવક માનસિક અવસ્થામાં ટ્રેનના ડબ્બા પર ચડી ગયો હતો અને હાઈ ટેન્શન વાયર પકડવા જતા તાત્કાલિક લોકો દ્વારા તેને નીચે ઉતારી લેવામાં આવ્યો હતો। જી આભાર સાહિસ, સમગ્ર માહિતી આપવા બદલ। તો સુરતની આ ઘટના છે। સુરત રેલવે સ્ટેશન પર એકાએક માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ ટ્રેન પર ચડી ગયો હતો અને રીતસરનો તેણે હંગામો મચાવ્યો હતો। આસપાસ લોકો ભેગા થઈ ગયા હતા અને તે વ્યક્તિને ત્યાંથી હટાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઇલેક્ટ્રિક વાયર પકડવાની કોશિશ આ વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી। ત્યારે એક રીતે લોકોમાં ગભરાહટ પણ જોવા મળી હતી। માનસિક વ્યક્તિ ટ્રેન પર ચડી ગયો હતો અને રીતસરનો આતંક તેણે મચાવ્યો હતો। રેલવે પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને સમગ્ર પરિસ્થિતિ થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો।